અને હવે વાત રાજકોટની કરીએ, કારણ કે રાજકોટના માલવ્યાનગર વિસ્તારમાં વિજ્ઞાન જાથાએ દરોડા પાડ્યા છે। તાંત્રિક વિધિના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવતા મહિલાનો પર્દાફાશ થયો છે। છેલ્લા 20 વર્ષથી દોરી ધાગા અને વિધિ કરતી હતી આ મહિલા। લોકો પાસેથી 10,000થી લઈને 4 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા। વિજ્ઞાન જાથાના દરોડા દરમિયાન પાડોશી મહિલા પર આક્ષેપ કરી રહ્યા છે। 20% વ્યાજે રૂપિયા આપતા હોવાનો પાડોશીઓનો આરોપ છે। દોરા ધાગા અને વ્યાજનો ધંધો કરતા હોવાનો પણ પાડોશીઓનો અત્યારે આક્ષેપ છે। રાજકોટના માલવ્યાનગર વિસ્તારમાં વિજ્ઞાન જાથાએ દરોડા પાડ્યા છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ત્યાં પહોંચ્યા હતા। પોતાની ટીમ સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે દરોડા પાડ્યા છે। તાંત્રિક વિધિના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવતી જે મહિલા છે તેનો પર્દાફાશ કર્યો છે અને છેલ્લા 20 વર્ષથી આ મહિલા લોકો પાસેથી રૂપિયા પડાવતી હતી। દોરી ધાગા અને વિધિ કરી અને લોકો છે કે જેમને આ મહિલા ભરમાવતી હતી અને લાખો રૂપિયા અત્યાર સુધી આ મહિલા પડાવી ચૂકી છે। લોકો પાસેથી 10,000થી લઈને 4 લાખ રૂપિયા સુધીની વસૂલાત છે તે પણ કરાવવામાં આવતી હતી। વિજ્ઞાન જાથાના દરોડા દરમિયાન પાડોશીઓ મહિલા પર આક્ષેપ કરી રહ્યા છે। 20% વ્યાજે રૂપિયા આપતા હોવાનો પણ પાડોશીઓનો અત્યારે આક્ષેપ છે। દોરા ધાગા અને વ્યાજનો ધંધો કરતા હોવાનો પણ પાડોશીઓ સખત આક્ષેપ કરી રહ્યા છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ત્યાં પહોંચ્યા હતા અને આ જે મહિલા છે તેની સાથે પણ તેમણે વાતચીત કરી હતી। તેમણે દરોડા પાડ્યા છે રાજકોટના માલવ્યાનગર વિસ્તારમાં કે જ્યાં હજુ પણ આ મહિલા છે કે જે અંધશ્રદ્ધાના નામે લોકોને છેતરી રહી છે। તાંત્રિક વિધિના બહાને લોકો પાસેથી રૂપિયા આ મહિલા પડાવી રહી હતી અને છેલ્લા 20 વર્ષથી આ મહિલા છે કે જે અંધશ્રદ્ધાના નામ પર લોકો સાથે છેતરપિંડી આચરી રહી હતી। હવે આ મહિલાની પોલીસ દ્વારા પણ અટકાયત કરવામાં આવી છે। જયંત પંડ્યા ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા પણ તેની અટકાયત કરવામાં આવી છે। પાડોશીઓ છે તેમના દ્વારા આ મહિલા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી। ના એવું કઈ માણસ બસ આવી રીતે કોઈને દુઃખ હોય તો આવે તો પગે લાગી લ્યો ના લ્યો દોરો પહેરજો સારું થઈ જશે બસ। એટલા બધા કોઈ આવતા જ નહોતા, મહિને 2 મહિને એકવાર કોક આવતું। અત્યારે રાજકોટના નાના મવા રોડ ઉપર મેઘમાયા નગર શેરી નંબર 2 માં ચકુમાં ઉર્ફે ભૂઈ નીતાબેન દિનેશભાઈ ભોજાણી કે જેઓ અહીંયા પોતાના વર્ષોથી ઘરમાં મઢ કરી અને જોવાનું કામ દુગ્ધ મટાડવાનું કામ કરતા હતા। અમારી પાસે સંપૂર્ણ પુરાવા આવતા લોકો સાથે આર્થિક શારીરિક માનસિક છેતરપિંડી કરતા કબૂલાતે આપી દીધી છે કે આજથી હું દોરા ધાગા બંધ કરું છું। જે માહિતી છે બેન જે ભૂઈમાં કહે છે કે હું 7 વર્ષથી છું, પણ અહીંયા લોકો આડોશ પાડોશના કહે છે કે એના લગ્ન થઈ ત્યારથી આ ભૂઈનું કામ કરે છે। પોતે દોરા ધાગા કરતા હતા, મઢમાં પૈસા જઈ રહ્યા હતા, એ વાપસ જે તે પીડિત વ્યક્તિને આપી દીધા છે। આ બધી હકીકત છે ને એના પતિ છે એ પણ કબૂલાત આપે છે કે હું બધું આ જોવાનું કામ કરું છું। અત્યારે અમારી પાસે જે ઠોસ માહિતી છે 5,000થી માંડી અને 1 લાખ સુધીની ફી વસૂલતા હતા। આ બધી હકીકત વાસ્તવમાં ખરી છે અને આપણે આવું ન કરે એના માટે પોતે રાજી છે। બરોબર, તાંત્રિક વિધિ તો ક્યાં દુણાની 20 થી 25 વર્ષથી કરે છે, નાટક કરે છે, બધાના પૈસા તૂટે છે, ઘરમાં બધું ભેગું કરી લીધું, ક્યાંય કોઈ કામે જાતું નથી। બરોબર, બધાના જેનું કામ કરે ને એના પૈસા કમાવે, જેનું કામ કરે ને એના 50,000 ને લાખ રૂપિયા ને એવી રીતે કમાવે। તાંત્રિક વિધિ નથી, જેવાન તેવા લીંબુ મરચાં નાખીને ગમે એમાંથી એવી તાંત્રિક વિધિ કરે છે, ખોટા નાટક કરે છે। રવિવાર મારા ઘર પાસે રવિવાર ને મંગળવાર લીંબુ મરચાં બધું પડ્યું હોય, બરોબર, મને ગમે ત્યારે મારવા જોડે, જો આવી રીતે જ રાવણાયું કરે છોકરોને, બરોબર। પૈસા માટે મારવાનું કારણ પૈસા માટે। મારા ભાઈએ પૈસા લીધા છે, હું જામીન છું, મને કે તું જ દે કાંઈ, જો આવી રીતે ધમકાવે, જોશો ને ભાઈ મને આવી રીતે ધમકાવે છે, મને કઈ મારી નાખીશ ગમે ત્યારે, બરોબર। મારવાનું કારણ એ કે મારા ભાઈએ પૈસા લીધા છે, હું ખાલી વચ્ચે હતી, 15 લાખ કર્યા છે, તું દેખે તારું મકાન વેચીને તું દે। વ્યાજ વટે 20% મારા ભાઈએ લીધા છે એની પાસે, હું વચ્ચે હતી, મેં એને કીધું કે મારો ભાઈ દે ટૂંક સમયમાં। અત્યારે મારા ભાઈ પાસે પૈસા નથી, ના તું જ દે કે ગમે એમ થાય તું પૈસા દે, બરોબર। મારે જાય બહાર નો નીકળાય, અહીંયા ખાટલા માથે બેઠી બધાની ચોવટ કરે, મારે બહાર નો નીકળાય, સારા કપડા નો પહેરાય, મને જેમ તેમ બોલે।
તો જે પ્રમાણે ફરી એક વખત વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા કે જેમણે દરોડા પાડ્યા હતા, તાંત્રિક વિધિ કરતી મહિલાનો પર્દાફાશ તેમણે કર્યો છે અને છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા અને વિધિ આ મહિલા દ્વારા કરવામાં આવતી હતી અને હવે આખરે આ જે મહિલા છે કે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે।